નિલેશ કુંભાણી હજુ પણ ગાયબ. પત્નીએ રડતા રડતા કહ્યું, કેટલાક લોકો રાજકીય રોટલા શેકે છે. નિલેશ કુંભાણીનું ફોર્મ જે દિવસથી રદ થયું છે તે દિવસથી જ તે અદૃશ્ય થઈ ગયા છે. રવિવારે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું, જે બાદ તે કોઈના સંપર્કમાં નથી. તેમના ઘરે પણ તાળા મારી દેવામાં આવ્યા હતા. ત્યારે નિલેશ કુંભાણીના પત્ની 4 દિવસ બાદ તેઓ સુરત ખાતેના તેમના ઘરે આવ્યા. નિલેશ કુંભાણીના પત્નીએ જણાવ્યું કે જ્યારે નિલેશ કુંભાણીને કોંગ્રેસના કાર્યકર્તાઓની જરૂર છે ત્યારે તેઓ સાથે નથી. તેઓએ આક્ષેપ મૂક્યો કે પક્ષના કાર્યકર્તા હોય તે પણ ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. નિલેશનું નામ ખરાબ કરવા જઈ રહ્યા છે. ગાયબ નિલેશ કુંભાણી અમદાવાદમાં છે. ફોર્મ રદ થતા કાર્યવાહીમાં છે તેવો દાવો પણ કુંભાણીના પત્નીએ કર્યો. બધાનું સાહસ કરીને હું અહીંયા મીડિયા અમે બોલી અને ઉપર જતા દોષનો પોટલો અમારી ઉપર જોય. એ લોકો તો એમના રાજકીય શકતા હોય પણ જેનું ઘરનું માણસ નથી, જેના એના પોતાના ઠેકેદારો સગા, એ બધાને અમારે જવાબ દેવો છે. અમારી ઉપર ફોન આવે છે, ક્યાં છે અમારા ઘરના માણસો? એમ એ લોકો તો એ જાણકારી લેવા માટે પણ એ માણસ કંઈક તો કાર્યવાહી કરતો હોય ને. કાર્યકરોની હેરાનગતિ થતા કુંભાણીના પત્નીએ પોલીસ બોલાવી હતી. હાલમાં કુંભાણીના ઘર બહાર પોલીસ તૈનાત છે. આ દરમિયાન ભાવુક થયેલા નિલેશ કુંભાણીના પત્નીએ કહ્યું કે સાહસ કરીને મીડિયા સામે બોલતા રોષનો ટોપલો તેમની પર ઢોળાયો છે. કેટલાક લોકો રાજકીય રોટલા શેકે છે. નિલેશ કુંભાણીના મુદ્દે નવો ટ્વિસ્ટ. ઠેકેદારના સાક્ષીઓએ સામે આવીને કહી મહત્વની વાત. સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાના મામલે વધુ એક વળાંક આવ્યો. નિલેશ કુંભાણીના ટેકેદારોએ જે કોંગ્રેસના કાર્યકર્તાઓની હાજરીમાં ચૂંટણી ફોર્મમાં સહી કરી હતી તે સાક્ષીઓ મીડિયા સામે આવ્યા અને ન્યાયની માંગ કરી. કોંગ્રેસ કાર્યકર્તાઓએ ટેકેદારોની સહીની FSL તપાસ કરાવવાની માંગ કરી. સાક્ષીઓનો દાવો છે કે તેમની હાજરીમાં જ કુંભાણીના ટેકેદારોએ ઉમેદવારી પત્રમાં સહી કરી હતી. સાક્ષીઓએ ચૂંટણી પંચ સામે પણ આક્ષેપ કર્યા. ચૂંટણી પંચે સાક્ષીઓની એફિડેવિટ રદ કરીને એકતરફી કાર્યવાહી કરી હોવાનો આરોપ લગાવ્યો. નિલેશ કુંભાણી દ્વારા પોતાના ચૂંટણી ફોર્મમાં જે ટેકેદારોની સહી કરાવી હતી તે ટેકેદાર જગદીશ સાવલિયા, ધ્રુવીન ધામેલિયા અને રમેશ પોલરા કોંગ્રેસના કાર્યકર્તા નહીં પરંતુ પોતાના સગા સંબંધી હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેય ટેકેદારોએ નિલેશ કુંભાણીએ ચૂંટણી ફોર્મ ભર્યા બાદ જિલ્લા કલેક્ટર એટલે કે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થઈને નિવેદન આપ્યું હતું અને સોગંદનામું રજૂ કર્યું હતું કે ચૂંટણી ફોર્મની અંદર જે સહી છે તે ટેકેદાર તરીકે તેમની નથી. અને ત્યારબાદ નિલેશ કુંભાણીનું ચૂંટણી ફોર્મ રદ થયું હતું. ચૂંટણી ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી પણ કોંગ્રેસના કોઈ નેતાના સંપર્કમાં નથી અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ બાબતે નિલેશ કુંભાણીના ઘરે જઈને નિલેશ કુંભાણી ગદ્દાર હોવાના બેનરો સાથે વિરોધ પણ દર્શાવ્યો હતો. ભરૂચમાં પાટીલની અધ્યક્ષતામાં ભાજપના કાર્યકરોનું સંમેલન મળ્યું, જેમાં વિરોધીઓ પર પાટીલ ખૂબ વરસ્યા. પોતાની પાસે જીતની કોઈ જાદુઈ લાકડી નહીં પણ મજબૂત લાકડા જેવા કાર્યકર્તાઓ છે. ભરૂચમાં આ હુંકાર કર્યો CR પાટીલે. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ કાર્યકર્તાઓનું સંમેલન મળ્યું હતું. પાટીલે તો ત્યાં સુધી કહ્યું કે ભરૂચ બેઠક પર આપ કે ઇન્ડી ગઠબંધનનો સૌથી નબળો ઉમેદવાર છે. પ્રચાર સભાને સંબોધતા પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે આ વાત કરી. પાટીલે કોંગ્રેસ આપ ગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું કે આ વખતે આપ ઉમેદવારની ડિપોઝિટ જમા કરાવી ખો ભૂલાવી દો. સાથે જ કહ્યું ભરૂચ લોકસભા જીતવાની તાસીરનો જીવતો જાગતો પુરાવો મનસુખ વસાવા છે. કાર્યકર સંમેલનને સંબોધતા પાટીલે મતોનું ગણિત અને વિજયના શીખવ્યા પાઠ. મારી પાસે જાદુઈ લાકડી નથી પણ જાદુઈ લાકડો છે. લાકડો એ લાકડાને તમે જાણો છો? એ લાકડો એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા. ગેનીબેન ઠાકોરે પોલીસને આપી ફરી ગર્ભિત ધમકી. કહ્યું, આ કોઈના થયા નથી તો તમારા શું થશે? ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી ઈડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા આજે થરાદ ખાતે જાહેર સભાને સંબોધવામાં આવી. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને ગેનીબેન ઠાકોર દ્વારા ભાજપ સરકારને આડેહાથ લીધી હતી અને ગેનીબેન ઠાકોરે પોલીસને ફરી એકવાર ગર્ભિત ધમકી આપી હતી. પોલીસ દ્વારા નાના માણસોને દબાવતા હોવાનું ગેનીબેન ઠાકોરે દાવો કર્યો કે પોલીસનું કામ એ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. પોલીસનું કામ એ નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટેનું છે. પોલીસનું કામ કોઈ અઘટિત ઘટના બની હોય તો જે ગુનેગાર છે એની સામે પગલાં લેવાનું છે. તમારું કામ ચૂંટણીમાં કોને વોટ આપવા ને કોને ના આપવા એ તમારું કામ નથી. સાથે સાથે ગેનીબેન ઠાકોરે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતા ઉપર પણ ચાપખા માર્યા. તેઓએ કહ્યું કે અમે વેચાવ નથી કે વેચાઈ જઈએ. હવે પેપર ફોડવાવાળા લોકોને આપણે ફોડવાના છે. ગેનીબેન ઠાકોરે ચૂંટણી સભા દરમિયાન લોકોને મત આપવા પણ અપીલ કરી હતી. ગુજરાતમાં જામ્યો ચૂંટણીનો જંગ. ઝંઝાવતી પ્રચાર માટે કોંગ્રેસના પ્રચારકો આવશે ગુજરાત.
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં કોંગ્રેસના પ્રચારકો પૂરજોશમાં પ્રચાર કરશે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક 24 એપ્રિલથી 5 મે સુધી ગુજરાતમાં રહેશે. આ ઉપરાંત કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રચાર કરશે. પ્રિયંકા ગાંધી 27 એપ્રિલના રોજ વલસાડના ધરમપુરમાં જનસભાને સંબોધિત કરીને પ્રચારની શરૂઆત કરશે. આ બંને નેતાઓ ઉપરાંત તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. પ્રિયંકા ગાંધી 5 વર્ષ બાદ ગુજરાત આવશે. પ્રિયંકા ગાંધી છેલ્લે માર્ચ 2019માં CWCની બેઠકમાં ભાગ લેવા ગુજરાત આવ્યા હતા. ગુજરાતમાં ભાજપે PM મોદીની અડધો ડઝન રેલીઓ સાથે તમામ અન્ય નેતાઓને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી છે. ધોમધકતા તાપમાં પણ ઉમેદવારોનો પ્રચાર પૂરજોશમાં છે. ભાજપના ઉમેદવારોને દિગ્ગજોનો સાથ મળ્યો છે. મહેસાણા પંથકમાં ઋષિકેશ પટેલે હરિભાઈ પટેલ માટે પૂરજોશમાં પ્રચાર કર્યો. પોતાના વિસ્તારમાં હરિભાઈના પ્રચારમાં ઋષિકેશ પટેલે એડી ચોટીનું જોર લગાવ્યું. વિસનગર બેઠક પર 3 દિવસ સુધી ઋષિકેશ પટેલ હરિભાઈ સાથે રહેશે. ભીષણ ગરમીમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં ઉમેદવાર, નેતાઓ અને કાર્યકર્તાઓ ફરી રહ્યા છે. જો કે પ્રચારનો જુસ્સો ઓછો નથી. ઋષિકેશ પટેલે દાવો કર્યો કે મહેસાણા બેઠક 5 લાખ કરતા વધુ લીડ સાથે જીતીશું. આ તરફ ધોરાજી વિસ્તારમાં પોરબંદર લોકસભા ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાના મધ્યસ્થ કાર્યાલય ભરત બોગરાના હસ્તે ખુલ્લું મુકાયું. રાજકીય પક્ષો જંગ જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને પોતાના વિસ્તારમાં લોક સંપર્ક કરી રહ્યા છે. ત્યારે ધોરાજીમાં પણ ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળ્યો. ભરત બોગરાએ ઉમેદવાર મનસુખ માંડવિયાના મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મૂક્યું. સાથે જ તેમણે પોરબંદર લોકસભામાં ધોરાજીથી સૌથી વધુ લીડ મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. પ્રચાર દરમિયાન ઉમેદવારો અલગ અંદાજમાં જોવા મળતા હોય છે. ત્યારે વડોદરામાં ભાજપ ઉમેદવાર હેમાંગ જોશીનો વિડીયો વાયરલ થયો, જેમાં ઉમેદવાર હેમાંગ જોશી ગરબે ઘૂમતા નજરે પડ્યા. શહેરના સનફાર્મા રોડ સ્થિત એક ધાર્મિક કાર્યક્રમમાં તેઓ ગરબાના તાલે ઝૂમ્યા. ઉમેદવારની સાથે કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટ પણ ગરબે ઘૂમતા નજરે પડ્યા. ગુજરાતમાં લોકશાહી પર્વ શરૂ. શતાયુ મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી આપ્યા આશીર્વાદ. આપને જાણીને નવાઈ લાગશે, પણ આજથી શતાયુ વૃદ્ધો એટલે કે 100 વર્ષથી ઉપરના વયોવૃદ્ધ મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ કરાયું છે. બારડોલી લોકસભા બેઠક પર વયોવૃદ્ધ મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ થયું છે. મહુવાના માંગરોળિયા ગામે 102 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું હતું. 102 વર્ષીય વાલીબેન પટેલે પરિવારને સાથે રાખીને મતદાન કર્યું. સાથે જ લોકોને અચૂક મતદાન કરવા અપીલ પણ કરી હતી. ચૂંટણી અધિકારી દ્વારા ગામમાં જઈ મતકુટીર બનાવી ગુપ્ત મતદાનની ગરિમા પણ જાળવી હતી. 102 વર્ષીય મતદાર વાલીબેન પટેલે પોતાના દીકરા, વહુ અને પરિવારને સાથે રાખીને મતદાન કર્યું હતું. મતદાર વાલીબેન પટેલે મતદાન કર્યા બાદ લોકોને પણ અપીલ કરી કે બધા જ લોકો મતદાન કરે અને બધા સુખી રહોના આશીર્વાદ વાલીબેન પટેલે આપ્યા હતા. ચૂંટણી અધિકારી દ્વારા મતદાન કરાવી મતદાર વાલીબેનના હસ્તે પોતે કરેલ મતદાનનું બેલેટ પેપર મતપેટીમાં નાખ્યું હતું. સ્થાનિક ગ્રામજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસનો પ્રચાર પૂરજોશમાં. તાનમાં આવી ગયેલા કાર્યકર્તાઓ ઢોલના તાલે ઝૂમ્યા. ધાંગધ્રામાં ઋત્વિક મકવાણાનો અનોખો ચૂંટણી પ્રચાર. ઉત્સાહમાં આવી ગયેલા કાર્યકર્તાઓએ પણ ઢોલના તાલે ઝૂમ્યા. લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓએ પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી દીધું છે. ત્યારે ધાંગધ્રામાં કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ પ્રચાર કર્યો હતો. પ્રચાર દરમિયાન ઉત્સાહમાં આવી ગયેલા કાર્યકર્તાઓ ઢોલના તાલે ઝૂમતા જોવા મળ્યા. ઋત્વિક મકવાણા જ્યારે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા હતા તે સમયે કાર્યકર્તાઓ તાનમાં આવી ગયા અને ઢોલના તાલે ઝૂમવા લાગ્યા. ઢોલના તાલે ઝૂમતા નેતાજીનો એક વિડીયો પણ સામે આવ્યો, જેમાં કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ ઝૂમી રહ્યા છે તો ઢોલી પર ચલની નોટોને છોડ ઉડાડતા પણ દેખાઈ રહ્યા છે. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીના આંગણે આવીને ઊભી છે ત્યારે કોંગ્રેસે સુરેન્દ્રનગર બેઠક પર ઋત્વિક મકવાણાને ઉમેદવાર બનાવ્યા છે. વડોદરાના અનોખા ઉમેદવારનો અનોખો પ્રચાર. 6 ચૂંટણીમાં હાર છતાં 7મી વખત નોંધાવી ઉમેદવારી. ચૂંટણી એવી વ્યવસ્થા છે જ્યાં હાર બાદ ભલભલા ઉમેદવારો નિરાશ થઈ જાય છે. પણ તમને આજે વડોદરાના એક એવા ઉમેદવાર વિશે જણાવીએ જેમણે એક બાદ એક 5 વખત લોકસભા અને 1 વિધાનસભા ચૂંટણી હાર્યા છતાં હવે 7મી વખત લોકસભાની ચૂંટણી માટે દાવેદારી નોંધાવી છે. વડોદરામાં લોકસભાની ચૂંટણીમાં આ અનોખા ઉમેદવાર છે જે 6 વખત હાર બાદ પણ ચૂંટણી લડી રહ્યા છે. CUCI પક્ષના ઉમેદવાર તપનદાસ ગુપ્તા વારંવાર ચૂંટણી હારી જાય છે છતાં હિંમત નથી હારી રહ્યા. ટોર્ચ લાઇટના નિશાન સાથે ચૂંટણી લડતા તપનદાસ ગુપ્તા 5 વખત લોકસભા અને 1 વખત વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે. દરેક ચૂંટણીમાં તેમની ડિપોઝિટ જપ્ત થાય છે. ઉમેદવાર પાસે ફંડ ન હોવાથી લોકો પાસેથી ફાળો ઉઘરાવીને ચૂંટણી લડે છે. આ વખતે પણ તેઓ ઉમેદવારી નોંધાવીને પ્રચારમાં જોડાયા છે. ગણ્યા ગાંઠ્યા સમર્થકો સાથે વિવિધ વિસ્તારમાં લોકો વચ્ચે જઈને પ્રચાર કરી રહ્યા છે. તપનદાસ ગુપ્તા પોતાની મારુતિ વાનને ચૂંટણી પ્રચાર માટે તૈયાર કરી વિવિધ વિસ્તારમાં જઈને પ્રચાર કરે છે. વાનમાં 2 લાઉડસ્પીકર પણ લગાવેલા છે. જ્યાં પણ ભીડ જુએ ઉમેદવાર પેમ્પલેટ વિતરણ કરી પોતાનો પ્રચાર કરી નાખે છે. તપનદાસ ગુપ્તા નાગરવાડા વિસ્તારમાં આવેલી શાક માર્કેટમાં પ્રચાર કરતા જોવા મળ્યા. વિક્રેતાઓ અને ગ્રાહકોને પોતે તૈયાર કરેલું પેમ્પલેટ આપીને મત માંગતા જોવા મળ્યા. મહીસાગરમાં કુબેર ડિંડોરે રાઠડા બેટ ગામે શરૂ કર્યો ચૂંટણી પ્રચાર. પુલ બનાવવાનો કર્યો વાયદો.
રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે દાહોદ લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર માટે પાણીમાં પ્રચંડ પ્રચાર શરૂ કર્યો. પોતાની પાર્ટીના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર માટે બેટ વિસ્તારમાં જઈને અનોખા અંદાજમાં પ્રચાર કર્યો. કુબેર ડિંડોરે કડાણા તાલુકાના રાઠડા બેટ, રાનિયા, રાયનિયા અને મોટી રાઠ જેવા બેટ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લઈ હોડીમાં કાર્યકર્તાઓ સાથે બેઠક કરી. કાર્યકર્તાઓ સાથે બેટ વિસ્તારના લોકો પાસે વિકાસને લઈને મતની માંગ કરી. તેમણે છેલ્લા ઘણા સમયથી હોડીઓ ખેંચી આવાગમન કરતા બેટ વિસ્તારના લોકો માટે પુલ મંજૂર કરાવ્યો છે. તેમણે લોકસભાની ચૂંટણી બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા પૂરી કરી પુલની કામગીરી શરૂ કરવાનું આશ્વાસન મતદારોને આપ્યું. મોદી પરિવારના રથ સાથે અબકી બાર 400 કે પારના નારા સાથે મતદારો સાથે બેઠક કરી. આ દરમિયાન આગામી સમયમાં આ બેટ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું આશ્વાસન પણ આપ્યું. મતદાન પહેલા પીએમ મોદી ગુજરાત આવશે. 2 દિવસ ધુઆધાર પ્રચાર કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. મતદાનની તારીખ નજીક આવતા જ ભાજપે ચૂંટણી પ્રચાર ટોપ ગિયરમાં નાખ્યો. પ્રચારની સ્પીડ વધારવા પ્રધાનમંત્રી મોદી 2 દિવસ ગુજરાત આવશે અને ઝંઝાવાતથી પ્રચાર કરશે. લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કાનું મતદાન પૂરું થતા ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની 26 બેઠક પૈકી 25 બેઠકો માટે ધુઆધાર ચૂંટણી પ્રચાર શરૂ કરશે. ત્યારે ગુજરાતના સ્થાપના દિવસે જ પીએમ મોદી ચૂંટણી પ્રચારની ધુરા સંભાળશે. 1 અને 2 મેના રોજ પીએમ આવશે ગુજરાત. 2 દિવસમાં 15 થી વધુ લોકસભા માટે જનસભાઓ યોજાશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આવરી લેવાશે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગર લોકસભા બેઠક માટે પ્રચાર કરશે. સાથે જ વિશાળ જનસભાને સંબોધન કરશે. જેમાં 1 મે બપોરના 3 કલાકે ડીસા ખાતે જનસભા, બનાસકાંઠા, પાટણ લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. તો 1 મેના રોજ સાંજે 5 કલાકે હિંમતનગર જનસભાને સંબોધશે. જેમાં સાબરકાંઠા, પાટણ, મહેસાણા લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. તો 2 મે સવારે 11 કલાકે આણંદ ખાતે જનસભા સંબોધશે. જેમાં આણંદ અને ખેડા લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. તો બપોરના 1 કલાકે વઢવાણ ખાતે જનસભા સંબોધશે. જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ અને ભાવનગર લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. તો 2 મેના રોજ બપોરે 3 કલાકે જૂનાગઢ ખાતે જનસભા સંબોધશે. જેમાં જૂનાગઢ, પોરબંદર અને અમરેલી લોકસભા બેઠકને આવરી લેશે. 2 મે સાંજે 5 કલાકે જામનગર ખાતે જનસભા સંબોધશે. જેમાં જામનગર અને પોરબંદર લોકસભા બેઠક માટે પ્રચાર કરશે. 200 થી વધુ સામાજિક આગેવાનોએ કર્યા કેસરિયા. પાટીલના હસ્તે ભાજપનો કેસ ધારણ કર્યો. ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો યથાવત છે. ગાંધીનગરમાં આજે 200 થી વધુ સામાજિક આગેવાનોએ ભાજપમાં પડ્યા. અનુસૂચિત જાતિ સમાજના લોકોએ કર્યા કેસરિયા. વિવિધ જિલ્લાના એસસી સમાજના આગેવાનોએ પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે ભાજપનો કેસ ધારણ કર્યો. અખિલ ભારતીય અદીમ મહાસંઘના અને વિરાટ દેવી પૂજક સંઘના પ્રમુખ રૂપસંગભાઈ ભારભીડિયા સહિતના 200 થી વધુ સમર્થકો વિધિવત રીતે ભાજપમાં જોડાયા. કાર્યક્રમમાં સંબોધન દરમિયાન CR પાટીલે સેમ પિત્રોડાના વારસાઈ ટેક્સવાળા નિવેદન પર આકરા પ્રહાર કર્યા. પાટીલે કહ્યું કે રાજીવ ગાંધી હોય કે રાહુલ ગાંધી કે મનમોહનસિંહ, કોંગ્રેસની મથારવટી મિલી છે. લોકોના હકનો હિસ્સો કોઈ છીનવવાની કોશિશ કરશે તો ભાજપ જરા પણ નહીં ચલાવી લે. રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજ અલગ અલગ વિસ્તારથી ધર્મરથનું પ્રસ્થાન કરાવી રહ્યા છે. આજે અંબાજીમાં દર્શન કર્યા બાદ ધર્મરથનું પ્રસ્થાન કરાવ્યું. તો ગાંધીનગરના લેકાવાડામાં પણ દેખાવો થયા. જ્યારે છોટાઉદેપુરમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી, જેમાં નારેબાજી કરી દેખાવ કરાયા. નસવાડી બોડેલી રોડ પરના વાસના ચોકડી પાસે મંદિરના ગ્રાઉન્ડમાં મળેલી આ બેઠકમાં 6 તાલુકાના રાજપૂત સમાજના લોકો એકઠા થયા હતા. જ્યારે અરવલ્લીના મોડાસામાં પણ ઉમિયા ચોક પર દેખાવો કરાયા હતા, જેમાં પોલીસે દેખાવ કરી રહેલા કેટલાકની અટકાયત કરી હતી.